માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. આજના આપણા કાર્યક્રમ વ્યક્તિ વિશેષમાં મારી સાથે છે એક એવા એક્ટ્રેસ કે જેમને કહી શકાય કે દરેક જગ્યાએ નામના પ્રાપ્ત કરી છે, જે માત્ર એક્ટ્રેસ નહીં પરંતુ એક કોરિયોગ્રાફર પણ છે, ડાન્સ પણ છે, ડાન્સર પણ છે. કહી શકાય કે દરેક રીતે એ પોતે ઓડિયો એડિટર પણ છે. અભિજ્ઞા મહેતા. બિલકુલ, તેમને કદાચ આ નામ છે, કદાચ તમે ચહેરો જોઈને તો ઓળખી ગયા હશો કે તમે ડીડી ગિરનાર ઉપર એક સિરિયલ જોતા હશો. હું તમને હમણાં નામ નહીં કહીશ, એ નામ પછી કહીશ, કારણ કે એ જે સિરિયલ તમે જોતા હતા ત્યાં જ કદાચ તમે આ ચહેરો પણ જોયો હશે. તો બિલકુલથી અભિજ્ઞાજી, આપનું સ્વાગત છે માય ટીવી ગુજરાતીમાં. શું કહેશો કે આપના કેરિયરની શરૂઆત અને કહી શકાય કે સ્ટાર બનવું, આ તમને ક્યાંથી ઈચ્છા થઈ કે મારે સ્ટાર બનવું છે, કે મારે એક્ટ્રેસ બનવું છે, કે ચલો ભાઈ આ ફિલ્ડમાં જવું છે, કે લાઈવ થિયેટર ચાલુ કરવું છે? આ તમને ક્યાંથી ઈચ્છા થઈ છે ને? હું તમને જો શરૂઆતથી કહું ને તો આમ તો બહુ લાંબી સ્ટોરી છે. સમય છે તો કહું? છે, સમય જ છે, સમય છે જ. ઓકે, હું 7મા ધોરણમાં હતી. મારા દાદા વૈદ એમની પોતાની ચેરિટેબલ ટ્રસ્ટ અને એના ચેરિટી શો રાખ્યો હતો, શુભદા નાટકનો, જેમાં જયશ્રીબેન પરીખ જે ખૂબ અત્યારે સિનિયર આર્ટિસ્ટ છે અને એમણે 150 થી 200 એમણે ગુજરાતી મૂવીઝ કરેલી છે. હા, તો એ એમાં મેઇન રોલ કરતા હતા. તો ઇન્ટરમાં આપણે કલાકારોનું સ્વાગત કરીએ, તો એમાં મને સૌભાગ્ય પ્રાપ્ત થયું કે જયશ્રીબેનનું સ્વાગત હું કરું. એ વખતે મારા મનમાં એવું હતું કે આવું તો હું કરી શકું છું. મને નહોતી ખબર સિરિયસલી કે હું ક્યારેક એક્ટ્રેસ બનીશ, અને એ મેં ક્યારે પ્રયત્ન નથી કર્યો સ્કૂલ લાઈફમાં, કોલેજ લાઈફમાં ક્યારેક. એટલે બિલકુલ આપણે એક વખત ખાલી જોયું છે, ખાલી મેં નાટક જોયેલું હતું અને મને ખબર હતી કે આ તો હું કરી શકું છું. બસ એટલું જ એક મનમાં. પણ હું છે ને ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સમાં હતી કે મને કોઈ ના પાડશે તો મારે ડાન્સમાં પણ રહેવું હોય અને હું એમ કહું કે મારે કરવું છે ને મને ટીચરે ના પાડી ના તું નહીં કરે તો, એટલે એ બીકે મેં ક્યારે એવું કહ્યું જ નહોતું કે હું આ કરીશ. પણ મારી કોલેજ પણ મેં ભરતનાટ્યમની કરી છે, એટલે મારું ગ્રેજ્યુએશન ભરતનાટ્યમ સાથે છે. વડોદરા MS યુનિવર્સિટી છે, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, તો એમાં મેં ગ્રેજ્યુએશન કર્યું હતું. તો એ પછી જ્યારે હું અહીંયા આવી ત્યારે એક સંસ્કૃત પ્લે ચાલી રહ્યો હતો, અને એ સંસ્કૃત પ્લેમાં એમને એક ડાન્સર કમ આર્ટિસ્ટની જરૂર હતી. તો અમારા વડોદરાના ટીચરના બ્રધર કરી રહ્યા હતા, રાજુભાઈ બારોટ, અને એમણે કીધું, પેલા એમણે કે ભાઈ આ લોકો છે કે જે ડાન્સ કરી શકશે ક્લાસિકલ, અને એમણે અમારો કોન્ટેક્ટ કર્યો અને એમાં 2 લાઈન બોલવાની હતી સંસ્કૃતની. તો એ સૌભાગ્ય પણ મને મળ્યું. અને ત્યાં મારી એક મિત્ર થઈ તરુણા દવે, એ વખતે તરુણા દવે હતી. એણે મને કીધું કે તમે આવો, અમે વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં કરીએ છીએ પ્રેક્ટિસ, અમેચર થિયેટરમાં જોઈન થાઓ. અને સમહાવ હું જોઈન થઈ ગઈ, અને બસ એમ કરતા કરતા મારું થિયેટર ચાલુ થઈ ગયું. હું ક્યારે પ્રોફેશનલ થિયેટર આર્ટિસ્ટ બની ગઈ મને કંઈ ખબર જ નથી પડી. બિલકુલ, એટલે કહી શકાય કે જો તમારી અંદર એક ખેવના હોય, તમારી પહેલા તો કોન્ફિડન્સની જ વાત કરવામાં આવે કે તમે એક ત્યાં એક બીજું પરફોર્મન્સ આપવા ગયા હતા તમારા જે સ્કૂલના સમયમાં,
ત્યારે તમને એક ઈચ્છા થઈ કે આ તો હું પણ કરી શકું છું. કદાચ એ જ એ તો 7મા ધોરણમાં હતી જ્યારે અમારી ચેરિટી શોમાં આવ્યા હતા. બિલકુલ, પણ એ કહી શકાય કે નાનપણની જે કહી શકાય કે એ તમારી શક્તિ હતી, હતું કંઈક અંદર કે ના આ છે આર્ટિસ્ટ જીવડો પડ્યો હતો પણ એ આવડતું નહોતું કરતા કે કઈ રીતે કરવું. બિલકુલ, પરંતુ તેને તમે પછી કોલેજ બાદ તેને એક એવો નવો ઓપ આપ્યો કે કહી શકાય ચલો ભાઈ આ રીતે બસ એ કુદરતે મને એક રસ્તો ચીંધ્યો અને હું ચાલ્યા. બિલકુલ. અને કહી શકાય કે ભરતનાટ્યમ, દર્શક મિત્રો આપને તો ખ્યાલ જ હશે, કારણ કે ભરતનાટ્યમ માં અલગ અલગ જો કહી શકાય અલંકાર છે, વિશારદ છે, ત્યાં સુધી લોકો પહોંચતા હોય છે. અને ત્યાં સુધી જો આ પહોંચતા હોય અને ભરતનાટ્યમ જે લોકો કરતા હોય છે તેમને કદાચ એક્સપ્રેશન પણ કહી શકાય કે જે રીતે આપવાના હોય છે તે બિલકુલથી તેમના સૌથી સારા હોય છે. એ ચાહે હેમા માલિની હોય, માધુરી હોય કે પછી હું તો કહી શકું છું ગુજરાતમાં અભિજ્ઞાબેન, કેમ ના હોય. બિલકુલ. તો આ કહી શકાય કે આ દરેક બાબતો પણ આપણે જોવાની રહેશે. તો આપણું એક ગુજરાતનું પણ ગૌરવ કહી શકાય કે તેમને એક નાનપણથી જ એક ઈચ્છા હતી. તે ઈચ્છાએ તેમને અત્યારે એક એક્ટ્રેસ પણ છે સારા એવા, કહી શકાય કે એક સારા એવા તેમને એક થિયેટર પણ કર્યા છે, પરંતુ તમે સાથે સાથે કેટલાક કહી શકાય કે ડિરેક્શન પણ કર્યા છે, કેટલાક લાઈવ થિયેટર. કઈ રીતે તમને ઈચ્છા થઈ કે તમે ડિરેક્શન પણ કરશો? જો હું આમ પ્રોફેશનલ ડિરેક્શન કર્યું છે એવું ના કહી શકું કે હું કમાવા માટે થઈને મેં કોઈ ડ્રામા ડિરેક્ટ કર્યું છે એવું હું ન કહી શકું, પણ હું જોબ કરતી હતી એઝ અ ડાન્સ ટીચર સ્કૂલમાં. અને ડાન્સ ટીચરને હોય કે ભાઈ બધા ડાન્સ કરાવે એન્યુઅલ ફંક્શનમાં. હવે હું થિયેટરનો જીવડો, એકલા ડાન્સ તો મને ગમે નહીં, એટલે મેં એમને સજેશન કર્યું કે આપણે વચ્ચે ડ્રામા કરીએ તો એક સ્ટોરી બનાવીએ. જેમ કે નરસિંહ મહેતા, તો નરસિંહ મહેતાની સ્ટોરી 1.5 કલાકની એક આપણે આખી એક સ્ક્રિપ્ટ બનાવીએ જેમાં અડધો કલાકનું પ્લે હોય ને બાકીના છોકરાઓનું પરફોર્મન્સ હોય. અને એ રીતે ટ્રેન્ડ શરૂ કર્યો અને મેં ઘણા બધા એમાં એવા બનાવી દીધા. મીરા કર્યું, શિવાજી કર્યું, તેનાલીરામ કર્યું, ઘણું બધું. એટલે બિરબલ, અકબર બિરબલના કર્યા, વિક્રમ વેતાળ કર્યું. એટલે ઘણા બધા પછી મને ત્યાં આગળ એવો ચાન્સ મળી ગયો કે જેમાં ડાન્સ પણ મેં કરાવ્યા, ડ્રામા પણ કરાવ્યા, અને થોડો એક્સપિરિયન્સ સાથે સાથે લેતી ગયા. તો સીધા વાત છે, તમે સ્ટાર્ટ તમારું થિયેટરથી થયું, અને કહી શકાય કે થિયેટરના જે લોકો છે એ કહી શકાય કે એમને જ્યારે કેમેરા સામે આવે એટલે બિલકુલથી થોડું અલગ લાગતું હોય છે, પરંતુ ધીરે ધીરે એ જ એક સારા એક્ટર પણ બનતા હોય છે તેવું કેટલાક વિશેષજ્ઞોનું કહેવું પણ છે. તો બિલકુલથી તમે અત્યાર સુધી કેટલા થિયેટર કર્યા હશે તમે ખુદે? ઘણા. મારું થિયેટર એટલે મેં અલગ અલગ ગ્રુપમાં કામ કર્યું છે, મારું પોતાનું થિયેટર નથી. એટલે તમે જે લોકો જોડે કામ કર્યું, આશરે કેટલું કઈ રીતનું કામ કર્યું છે અને કોના સાથે કામ કરવાની તમને મજા આવી છે, ને કયું એક લાઈવ થિયેટર એવું હશે કે કયું એવો ડ્રામા હશે કે જે તમને વધારે યાદ હશે, જે તમને કહી શકાય ને કે કેટલાક ડ્રામા કદાચ આપણા ભૂલાય નહીં એવા હોય છે. બિલકુલ. તો જો એકચ્યુઅલી બહુ બધા ડ્રામા કર્યા મેં, અલગ અલગ રીતના ડ્રામા કર્યા છે, અને દરેક વખતે કંઈક જુદો રોલ હોય. કે ક્યારેક એવું હોય કે જેમાં રડ કરવાનું છે કે એકદમ દુઃખી રોલ છે, ક્યારેક એવો છે કે જેમાં મધર છે, દુઃખી પણ છે, અગ્રેસિવ પણ છે, ક્યારેક એવી હિરોઈન છે કે જે મેં પરખ કર્યું હતું, સુભાષભાઈ એ કરાવ્યું હતું, સુભાષભાઈ શાહે, અને અમે લોકોએ દૂરદર્શનમાં પણ રેકોર્ડ કર્યું છે, અને એ એકચ્યુઅલી ટ્રાન્સલેશન છે ગુજરાતી. તો એમાં એવું હતું કે જ્યારે શું કહેવાય સ્વતંત્રતા વખતે જે મારામારી ને બધું થાય છે એમાં છૂટું પડી જાય છે, માલકીનનું છોકરું એક કામવાળી પાસે આવી જાય છે, એ એને ઉછેરીને મોજતું કરે છે, અને પેલી પછી એની ઉપર કોકેશન ચોક સર્કલ, આ ઓરિજિનલ થિયેટર એનું પ્લે, એનું આ ગુજરાતી ટ્રાન્સલેશન. તો એમાં એક રૂપાનો રોલ કે એ કામવાળી છે ને બાળક માટે જે, અને એ અમે લોકોએ લાઈવ થિયેટર સાથે કર્યું કે લાઈવ મ્યુઝિક. એમાં સત્યેન્દ્ર વાઘેલા છે પોતે મ્યુઝિક આપતા હતા, અને નેહા અને બધા હતા અમારી સાથે, નેહા રામાનુજ એ પોતે ગાતા હતા. એટલે આખું એ લોકો ગાતા હોય, અમે ડાન્સ કરતા હોઈએ, એટલી મજા. એટલે એ જે થિયેટરની મજા હતી ને એ મજા હું હજુ સુધી ફરી નથી મેળવી શકી લાઈવ થિયેટરની. કોમર્શિયલ તમને બહુ ફેમ આપે છે, કોમર્શિયલ તમને બહુ બધું આપે છે, પણ એ જે લાઈવ, જે પેલા અમેચ્યોર થિયેટરમાં અમે જે લાઈવ મ્યુઝિક સાથે કરતા હતા ને એ અલગ હતું. એ વખતની જે કહી શકાય ને કે તમારો આત્મવિશ્વાસ એવા સમયે બહુ વધારે પણ કહી શકાય કે ખીલતો હોય છે, ને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ પણ એવા સમયે જ થતી હોય. હા, અને એમાં શું હોય કે ખબર છે કે એમાં બહુ મોટું થિયેટર ન હોય, આટલી જગ્યા છે, એ તમારું સ્ટેજ છે, અને વિઝ્યુઅલનું થિયેટર તમે જોયું હશે
1 ફૂટ જેટલું જ ઊંચું હોય અને પછી બાજુમાં નીચે મોટી લોન હોય, નીચેથી ઉપર જતી હોય અને એમાં બધી ઓડિયન્સ બેઠી હોય, એટલે તમારી એકદમ નજીક હોય. તમારું નાનામાં નાનું એક્સપ્રેશન છે ને એ લોકો પકડી લે અને એમના તરફથી જે મળે ને એ બહુ મજા આવે છે. બિલકુલ એટલે કદાચ લાઈવ થિયેટરમાં જે કહી શકાય કે જો કે ભૂલ તો કોઈની થતી જ નથી, કોઈક વખત નાનું એવું તો કદાચ સંભાળી લેતા હોય છે, પરંતુ ઘણી વખત આપણે કદાચ જોઈ શકીએ કે દર્શક મિત્રો તમે જે કદાચ સિરિયલોમાં જુઓ છો એ કદાચ રેકોર્ડેડ થઈને પછી તમારા જોડે આવે, પરંતુ જ્યારે લાઈવ થિયેટર હોય છે ત્યારે બિલકુલ લાઈવ થિયેટરમાં તો જે કીધું ને કે ભૂલ નથી થતી, એમાં તમારી ભૂલ થાય છે. ઢગલાબંધ ભૂલો થાય છે પણ એ ભૂલ ઓડિયન્સ સુધી નથી પહોંચતી, એ સંભાળી લે છે અને એ જ મજા છે. અને એ ભૂલમાં પણ લાફ્ટર કે ક્લેપ્સ લઈ આવીએ છે અને એ અમારી જીત છે. કારણ કે છે ને ઇમ્પ્રોવાઇઝેશન, લાઈવ થિયેટર એ ઇમ્પ્રોવાઇઝેશન નું થિયેટર છે કે ધારો કે તમે સમહાવ કંઈક ચાહે કોઈકે જુદી ક્યુ આપી દીધી, કોઈક એકદમ ઇમોશનમાં વહી ગયું અને ડાયલોગ્સ કંઈક જુદો આપી દીધો અને એ વખત તમે કઈ રીતે લાઈવ રહો છો, કઈ રીતે તમે એને વાળો છો, પાછું એ પોઈન્ટ ઉપર લઈ આવો છો, એની જે મજા છે ને એ લાઈવમાં છે. યસ, કે એ લાઈવમાં અલગ મજા છે. સાથે આપણે વાત કરીએ કે તમે કહી શકાય કે અલગ અલગ સિરિયલો પણ કરીએ, સૌથી કેટલી સિરિયલ કરી હશે અત્યાર સુધી? જો સિરિયલો તો કરી મેં, પણ એવું કહે છે કે ડેલી સોપ જે કરી એમાં મુખ્ય 2 સિરિયલ છે. એક તો જે તમે શરૂઆતમાં આ લોકોને કહ્યું હતું એક ડાળના પંખી, હા, એમાં મને બહુ સરસ બ્રેક મળ્યો. હું 96 થી થિયેટર કરતી હતી, પણ પ્રોફેશનલી ગુજરાત લેવલ પર જ્યારે મને પહોંચાડી હોય ને તો એ એક ડાળના પંખી. બિલકુલ જી, એટલે કહી શકાય કે તમને ત્યાંથી જ બ્રેક મળ્યો કે એક ડાળના પંખીથી તમને એક બ્રેક મળ્યો. તમારું કઈ પ્રકારનું ત્યાં કેરેક્ટર હતું એક ડાળના પંખી? બહુ મસ્ત કેરેક્ટર હતું. એક ચુલબુલી છોકરી હતી, એક કલા સાંગાણીની દીકરી બતાવી હતી, હા, અને 3 ભાઈઓ અને એની વચ્ચેની એક નાનકડી લાડકડી દીકરી અને એના જીવનમાં જે તકલીફો આવે છે ને એ બધી કેટલી સરસ વાર્તા વણી હતી. તો એમાં મને બહુ બધું શીખ્યું. એમાં નાનો ડાન્સ પણ અમે લોકોએ વચ્ચે સેલિબ્રેશનમાં કર્યા હતા. અને પછી મારામાં સેટબેક છે, મારા સાસુ છે મને દજાડી દે છે, એવું ઘણું બધું હતું એની અંદર. એટલે બિલકુલથી કહી શકાય કે જેટલી પણ પારિવારિક તમે સિરિયલ જોઈ હશે, પરંતુ આપ સૌને પણ જોઈ હશે કે એક ડાળના પંખી એ દરેક પરિવારોમાંથી ક્યાંક ને ક્યાંક દરેકના હિસ્સાઓ લઈને કદાચ આ એક સિરિયલ બનાવી હતી ને. ખૂબ સાચી વાત છે. કાજલબેન એને જે રીતે રૂપ આપ્યું હતું આ સિરિયલને, પંકજભાઈએ જે રીતે ડિરેક્શન કર્યું હતું, પંકજ ચૌહાણે, અદ્ભુત હતું. એટલી નાની નાની વાતો હતી, એકદમ સામાન્ય વાત જે ઘરમાં બને છે અને ઓટલા પરિષદમાં એ કેવી રીતે એનું સોલ્યુશન આવે છે, એકબીજાની મદદ મળે છે, એકબીજાની સાથે ને સાથે ઉભા રહે છે. કહી શકાય કે માઇક્રો એનાલિસિસ. યસ, કહી શકાય કે કહી શકાય સૌથી ડિરેક્ટર અને કહી શકાય કે જે ક્રિએટિવ પ્રોડ્યુસર છે એમનું આ એક માઇક્રો એનાલિસિસ જ આ સમયે કામ લાગે છે. ચોક્કસ સાચી વાત છે. કારણે જ આવી એક સારી સિરિયલો બનતી હોય છે. એ સિરિયલો ભલે એ સમય વીતી ગયો હોય તો પણ એ સિરિયલો હજુ સુધી ચાલતી હોય છે. એ ચાહે હું આ ગુજરાતી સિરિયલ તો છે જ આપણી એક ડાળના પંખી, પરંતુ એ નેશનલ ચેનલ પર આવતી શ્રી કૃષ્ણા છે કે પછી એ મહાભારત પણ કેમ ના હોય. બિલકુલથી આ દરેક સિરિયલોમાં ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો એક માઇક્રો એનાલિસિસ કરેલું હોય છે અને ત્યારબાદ જ આવી સિરિયલો આગળ આવતી હોય છે. સાથે શું કહેશો કે જે પ્રમાણે તમે આ બધી સિરિયલ કરી, તમને એક ડાળના પંખીથી બ્રેક પણ મળ્યો, અત્યારે હાલમાં તમારી કઈ સિરિયલ સૌથી સારી ચાલી રહી છે? એના માટે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. જી, જ્યારે મેં એક ડાળ કરી ત્યારે મારું કન્યાદાન આપવામાં આવ્યું હતું. મને પરણાવવામાં આવી હતી અને અત્યારે હું જે સિરિયલ કરી રહી છું એમાં મેં કન્યાદાન આપ્યું છે. બિલકુલથી. પરંતુ તમને જે હમણાં સિરિયલ મળી છે એ કહી શકાય કે કલર્સ ગુજરાતીની. જી, કલર્સ ગુજરાતીની સિરિયલ છે. તો બિલકુલથી જે કલર્સ ગુજરાતીની આ સિરિયલ છે એ તમને તમારી પાસે કઈ રીતે આવી? પહેલા તો તમારી જોડે સ્ક્રિપ્ટ ક્યારે આવી? તમે કઈ રીતે એ સ્ક્રિપ્ટ જોતાની સાથે કદાચ કહી શકાય કે ચલો ભાઈ હા પાડી, તો શું આખું આ ઘટના કઈ પ્રકારની હતી? એમાં એવું છે કે હું ઘરે હતી ને અમે જે ડ્રામા કરીએ છીએ ને એના મેકઅપ મેન હતા અશ્વિનભાઈ, અને એમણે એક જગ્યા રાખી હતી રિહર્સલ રૂમ તરીકે કે શૂટિંગ માટે કેવી રીતે ત્યાં આગળ આ લોકોના ઓડિશન્સ ગોઠવ્યા હતા કલર્સ ગુજરાતીના, અને જીગર બુંદેલા ત્યાં ક્રિએટિવ ડિરેક્ટર હતા. તો એ લોકોને વાત થતી હતી કે આપણે કોને બોલાવી લે, કારણ કે સ્પેશિયલ કેરેક્ટર્સ
એ લોકોએ રાખ્યા હતા બધાના ઓડિશન સિનિયોરિટી પ્રમાણે, અને એ પ્રમાણે એ લોકોએ વાત કરી તો વાત નીકળી ભાઈ અભિજ્ઞાબેનને બોલાવવા જોઈએ, તો કે હા બોલાવવા જોઈએ. મને ફોન આવી ગયો કે તમે આવી જાઓ. હું ઓડિશનમાં પહોંચી ગઈ. ત્યાં આગળ મને સ્ક્રિપ્ટ આપવામાં આવી, એમને જે કેરેક્ટર જોઈતું હતું હિરોઈનની મધરનું મને એ જ આપવામાં આવ્યું. બીજું એક કેરેક્ટર વંચાવ્યું પણ એમાં એ લોકોને બહુ ઇન્ટરેસ્ટ નહોતો, અને એમણે મારા ઓડિશન લીધા, એ 2-3 ઓડિશન લીધા, અને પછી ફાઇનલાઇઝ મને કરી કે ના ઓકે તમે કરો છો. પરીક્ષાઓ ઘણી લેવામાં આવી હતી. એટલે બિલકુલથી, પણ આ બધી પરીક્ષાઓમાંથી પાર થઈને જ્યારે તમે આગળ વધો ને ત્યારે તમારો એક કહી શકાય કે એક તમારો કોન્ફિડન્સ છે કે તમારી જે ત્યાં જે પ્રતિભા ઓન ફ્લોર પર જે બતાવવાની છે, કહી શકાય કે તે ત્યારે જ ખીલી આવે. સાચી વાત છે. જો એ લોકોએ પરીક્ષા લીધી તો એમના ધારેલો રોલ હું બહાર લાવી શકી. બિલકુલ. અત્યારે કહી શકાય કે ઘણી જગ્યાએ તમારી પરીક્ષાઓ થતી હોય, ચાહે તમારી જોબ હોય, તમારો બિઝનેસ હોય, કે ઘણી જગ્યાએ તમારી અનેકો રીતે પરીક્ષા થતી હોય છે, પરંતુ કેટલાક લોકો કહી શકાય કે પીછે હટ કરી જતા હોય છે, અને પીછે હટના કારણે પછી તે લોકો યથાસ્થિતિમાં જ રહે છે ને ત્યાંથી આગળ આવતા નથી. પછી જીવનને એમાં હું કંઈક કહીશ. જી બિલકુલ. અમારા કલાકાર જે મિત્રો છે ને એ લોકો અમુક વર્ષો કામ કર્યા પછી પોતાને સિનિયર સમજે ત્યારે અમે લોકો એવું વિચારીએ છીએ કે ઓડિશન શું આપવાનું, અમને ઓળખતા નથી લોકો. મેં તો એક ડાળ કરી છે. જો હું કહું મારી વાત તો મેં તો એક ડાળના પંખી કરી છે. મને હજુ લોકો આવીને પૂછે છે, હજુ મારા ઓટોગ્રાફ લઈ જાય છે. હું શું કરવા ઓડિશન આપવા છું? બિલકુલ. આ વસ્તુ, આ કોન્સેપ્ટ હવેના સમયમાં કાઢી નાખવો જોઈએ. બિલકુલ. સારી ઓડિશન બાબતે કદાચ સૌથી મોટા કલાકાર પણ એવા કહી શકાય અમિતાભ બચ્ચન. 100%. તે પણ કહી રહ્યા છે કે ઘણી વખત એવું લાગે તે પોતે પણ ઓડિશન માટે એવું કરશે. ના, એનું કારણ છે કે જે ડિરેક્ટર છે, જે રાઇટર છે, એ લોકોએ એમના થોટ પ્રમાણે કેરેક્ટર લખ્યું છે. તમે કદાચ બીજું કેરેક્ટર કર્યું છે પણ એ જે વિઝ્યુલાઇઝ કરે છે એ કેરેક્ટર તમે કરી શકો છો. તો એ જોવા માંગે છે ને પોતાની પ્રોડક્ટ માટે તમને જોવા માંગે છે, તો શું ખોટું છે? બિલકુલ બિલકુલ, વાત સાચી છે. અને એક સાચા એક્ટર કે સાચા કલાકાર તમે ત્યારે જ બની શકો જ્યારે તમે તમારી આવડત કે તમારું જ્ઞાન કે જે બી છે એ બિલકુલથી 100% ઘણું જ સારું છે, પરંતુ અને તમે 100% હોતા જ નથી હોતા. તમારે શીખવાનું જ હોય છે. તમે એવરી સ્ટેપ કંઈક શીખો છો. બિલકુલ. તમે તમારી આવડતને તમારી સ્કિલને બચાવી શકો તો જ બિલકુલથી તમે એક મોટા કલાકાર પણ બની શકો. એ ચાહે રજનીકાંત હોય, અમિતાભ બચ્ચન હોય કે કોઈ અન્ય પણ કલાકાર હોય. તે કેટલાય એવા કલાકાર છે કે તે કહી શકાય કે પહેલા સ્ક્રિપ્ટ જુએ છે, પછી એવું લાગે છે કે તેમને ત્યાં હવે ત્યાં જવા જેવું છે તો ત્યાં જાય છે. અને તમે કદાચ ઘણી વખત અમિતાભ બચ્ચનની પણ કેટલીક વખત તમે કદાચ કેટલી પણ એવી સ્ટોરીઓ છે તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે તેમને જીવનની અંદર પણ કેટલાય ઓડિશન તે ઘણા મોટા બની ગયા બાદ પણ તેમને ઓડિશન તો આપ્યા છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે બીજી પણ એમની સાથે ઘણી બધી વાત કરવાની છે, અને તે રસપ્રદ વાતો છે જેનાથી તમને પણ મજા આવશે. તો લઈશું એક નાનકડું બ્રેક. ફરીથી મળતા આ બ્રેક બાદ ફરીથી મળીશું અભિજ્ઞાબેન સાથે. શું તમારે લોન જોઈએ છે? હોમ લોન, વ્હીકલ લોન, પર્સનલ લોન, બિઝનેસ લોન? તો હમણાં જ સંપર્ક કરો. વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. અભિજ્ઞા મહેતા જોડે ફરીથી બીજી એક રસપ્રદ વાતો કરીએ તેમની સાથે. તો અભિજ્ઞાજી, આપણે વાત કરતા હતા કે તમને અલગ અલગ તમે જે સિરિયલ્સ પણ કરી છે, કહી શકાય કે હવે પછી તમને કેટલાક તમે આલ્બમ પણ કર્યા હશે. કહી શકાય કે નોર્મલ કહી શકાય કે કેટલાક આલ્બમ કર્યા હશે. કઈ પ્રકારના આલ્બમ આપને કર્યા હતા? મોટાભાગે મેં ધાર્મિક આલ્બમ વધારે કર્યા છે, અને છેલ્લું આલ્બમ જે મેં કર્યું છે એ મયુર મહેતાનું હતું, અને કવિરાજ જે છે, કવિરાજ જગદીશ, એમનું સોંગ હતું. એ પોતે એક્ટ કરતા હતા, મા બાપને ભૂલશો નહીં કરીને. બસ પછી તો આલ્બમ્સ અત્યારે એટલા બધા કર્યા નથી. બિલકુલ. અને વાત કરીએ કે તમને ખુદને કેટલા કયું ગીત ગમે છે? ગુજરાતી કેટલા ગીતો ગમે છે? ગુજરાતી ગીતો મને ઘણા ગમે છે. આશિત દેસાઈ મને ગમે છે, અને ખાસ મને રમેશ પારેખનું પેલું ખોબો ભરીને પેલું સાંવરિયો રે મારો સાંવરિયો. બિલકુલ બિલકુલ. એ કદાચ કેટલા 70-80% જે ગુજરાતીઓ હશે મને તમારી દ્રષ્ટિએ. અરે એની અંદર મને જે રોમાન્સ મળે છે ને, રોમાન્સ મને ક્યાંય નથી મળતો ખરેખર. એનો જે પેલી એમણે સ્ટાન્ઝા લખ્યો છે કે કોઈ પૂછે કે ઘરમાં તારું કેટલું, મારો સાવરિયો બાત ભરે એટલું, મારો વાલમજી બાત ભરે એટલું. એટલે કેટલી સરસ નાની વાત, 2 વાક્યમાં એમણે કેટલું સરસ કહી દીધું છે. એટલે મને એ ગીત ગુજરાતીમાં ઘણું ગમે છે. બિલકુલ.
અને સાથે તમે કહી શકાય કે એક ડાન્સર પણ છો અને તમે ડાન્સ પણ શીખવાડો છો, તો બિલકુલથી તમને શું લાગે છે કે ગુજરાતની અંદર જે હવે કદાચ પરંપરાગત ડાન્સ થઈ રહ્યા છે મૂવીઝની અંદર કહી શકાય કે મીન્સ કે અલગ અલગ હવે તો અર્બન મૂવીઝ પણ બની રહી છે, શું એમાં હવે બદલાવ જરૂર લાગી રહ્યો છે આપણે? બદલાવ જરૂર નથી લાગી રહ્યો, બદલાવ આવી ગયો છે. કારણ કે પ્યોર ક્લાસિકલ ફોર્મ ક્યાંય પરફોર્મ થતું મને દેખાતું નથી. હા, બિલકુલ એક્ઝેક્ટલી. એટલે મારું ગ્રેજ્યુએશન છે ભરતનાટ્યમ સાથે અને માસ્ટર્સ પણ મેં અહીંયા જેજીમાંથી કર્યું હતું, પણ પ્યોર ક્લાસિકલ તમારે પરફોર્મ કરવાનું છે એવું મને આજ સુધી કોઈએ કહ્યું નથી. એ લોકો એમ કે બેઝ તમે ભલે રાખો પણ તમે કંઈક એવું આપો કે જેથી લોકભોગ્ય બને. એટલે બિલકુલથી તેને કદાચ થોડું ઘણું કન્વર્ટ કરીને નહીં, સોંગ હોય એમાં તમે અમુક જેસ્ચર્સ એ લઈ લો, પણ એને તમે અમુક અંગભંગીમાં એવી આપો કે જે પ્યોર ક્લાસિકલ મુદ્રા, જેમ કે ભરતનાટ્યમ તમે કરો તો એમાં મુદ્રાનું બહુ મહત્વ છે, હે ને? તો એ મુદ્રાઓ દરેક વ્યક્તિ ન જાણતું હોય, એટલે ગુજરાતી ગીતો સાથે તમે એને કનેક્ટ કરીને લોકો સુધી કેવી રીતે પહોંચાડો છો એ વધારે મહત્વનું બની રહ્યું છે અત્યારે. અને બિલકુલથી જો તમારા ફેમિલીની વાત કરો, તમારા ફેમિલીમાં કોણ કોણ છે અને તમે ફેમિલીમાં કઈ રીતે નાનપણથી અત્યાર સુધી ઉછર્યા તેની પણ અમારા દર્શક મિત્રોને કહેશો, કારણ કે તમે તો કેટલાય લાઈવ થિયેટર કર્યા હશે, પરંતુ તમારા ફેમિલીમાં કઈ રીતનું શું કેટલા લોકો છે, તમે નાનપણથી કેટલા કહી શકાય કે તમે મસ્તીખોર હતા કે નતા, કે કેવું છે દરેક વસ્તુ? આવું કોઈ પૂછ્યું નથી, પણ હું પૂછું છું અત્યારે દર્શકોના માધ્યમથી. ઓકે, હું જ્યારે જન્મી ત્યારે મારી બહેન હતી, મારા મમ્મી પપ્પા, મારા બા દાદા અને દાદાના પણ મમ્મી પપ્પા, અને હું 10th માં આવી ત્યાં સુધી મારા દાદાના પપ્પા પણ હતા, એટલે અમે 10th સુધી બધા એક સાથે રહેલા. પછી ધીરે ધીરે દાદા ગયા, મોટા દાદા ગયા, બા ગયા, પછી મારા દાદા ગયા, બા ગયા. અત્યારે મારા ફેમિલીમાં મારા મમ્મી છે, મારા ભાઈ ભાભી અને મારી ભત્રીજી છે. બિલકુલ. એટલે અને મારા દાદા વૈદ હતા, મારા પપ્પા વૈદ હતા, મારા મમ્મી વૈદ છે, મારો ભાઈ સિવિલ એન્જિનિયર છે. હું જ એક એવી છું કે જે આ ફિલ્ડમાં છું. બિલકુલ બિલકુલ. એટલે કહી શકાય કે તમે એક જ એવા છો કે જે આ ફિલ્ડમાં છો અને કહી શકાય કે તમે હવે ધીરે ધીરે આગળ પણ વધી રહ્યા છો. સાથે અભિજ્ઞાબેન શું કહેશો, અત્યારે આપ કલર્સ ગુજરાતીની પણ આ જે મૂવી સિરિયલ કરી રહ્યા છો, એ સિરિયલમાં જે તમારું પાત્ર છે કઈ પ્રકારનું પાત્ર છે અને તમે શું ભજવી રહ્યા છો એમાં? પ્રેમની ભવાઈ નામ છે આ સિરિયલનું. જી. અને બહુ જ સરસ વાત છે આ સિરિયલમાં કે એમાં બધું જ છે. પ્રેમ છે, બદલો છે, પોલિટિક્સ છે, સમર્પણ છે, ત્યાગ છે, દરેક ભાવ તમે જે પણ રસ કહો છો એ બધા રસને આ સિરિયલમાં આવરી લેવામાં આવી છે. અને એમાં હિરોઈન છે, એ હિરોઈન પ્રેમ ક્યાંક કરતી હોય છે, મેરેજ કરવા માંગતી હોય છે, પણ એવા સંજોગો બને છે જે ઓલરેડી અત્યારે બની ચૂક્યા છે અને એ એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે, અને એના મેરેજ તૂટી જાય છે. અને અત્યારે હવે એવી સિચ્યુએશન આવીને ઊભી રહી હોય છે કે જેને કારણે આ થયું છે એને સાથે જ એના લગ્ન કરવા પડે છે. અને હું એની એવી માં છું કે અમે લોકો બ્રાહ્મણ કુટુંબના, એટલે પેલા શિક્ષક છીએ, ઉપાધ્યાય ફેમિલી. એકદમ જ મારો હસબન્ડ છે એટલે પ્યોર આમ શું કહેવાય આદર્શવાદી વ્યક્તિ છે, ક્યારેય ખોટું કર્યું નથી, અને એમાં એ ડિપ્રેસ થઈ જાય છે આવા સંજોગોને લીધે. એટલે એમાં હું પહેલાં તો એવી અભણ વ્યક્તિ છું કે 4થી 5મી ધોરણ ભણેલી હઈશ, મારો હસબન્ડ છે 10-12 ભાષા જાણે છે, મારી દીકરી છે 6 ભાષા જાણે છે. હું છું કે ખાલી બોલી ચાલી શકું છું, એમ ગામડામાં બોલું છું ને એ લોકો મને સુધારતા હોય, અને એવામાંથી હું આગળ આવું છું. મારો કોન્ફિડન્સ લેવલ હવે હું એ લોકોને આપું છું. એટલે બિલકુલથી તમે તમારો આ એક કોન્ફિડન્સ પણ ત્યાં આપો છો ને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આવી પરિસ્થિતિ દરેકના ત્યાં પણ સર્જાતી હશે કે તેમના એ હસબન્ડ છે એ એક ભણેલા પણ હોય છે અને તેમના જે વાઈફ છે કે તેમના ધર્મપત્ની છે તે ઓછું ભણેલા હોય છે, ત્યારે આવી ઘટનાઓ પણ બનતી હોય છે. તો તે આ પ્રેમની ભવાઈમાં આવરી લેવામાં આવી. એટલે દર્શક મિત્રો તમે પણ આ સિરિયલ કલર્સ ગુજરાતી પર જોજો, તે સિરિયલમાં તમને ઘણું પણ શીખવા મળશે. સાથે આ સિરિયલ
જો તમે નિહાળશો તો બિલકુલથી નહીં, ખરેખર ખૂબ મજા આવે એવી સિરિયલ છે. અને વૂટ ઉપર એ અત્યારે આવી પણ રહી છે. વૂટ ઉપર એને બધા એપિસોડ જે જતા રહ્યા એ ઓલરેડી છે અત્યારે. અને શરૂઆતથી જો તમે જોશો તો આખી તમને સ્ટોરી લાઈન પકડાશે અને તમને ખૂબ મજા આવશે. બધું જ છે આ સિરિયલમાં. તમે જોશો, તમે એન્જોય કરશો, તમને ડાયલોગ ગમશે, તમને એક્ટિંગ ગમશે, હોપફુલી મારી પણ એક્ટિંગ ગમશે. એટલે ખરેખર. અને સોમથી જ શનિ આવે છે રાત્રે 9 થી 9:30 અને એના રિપીટ ટેલિકાસ્ટના પણ ટાઈમિંગ છે. બિલકુલ. એટલે તમે સોમથી શુક્ર 9 થી 9:30, સોમથી શનિ, સોમથી શનિ રાત્રે 9 થી 9:30, રાત્રે 9 થી 9:30 આ તમે જે સિરિયલ છે તે નિહાળી શકશો. સાથે સાથે કહી શકાય કે વૂટ એપ્લિકેશન પર પણ જે બીજા એપિસોડ છે જે ગયા છે તે પણ તમે નિહાળી શકશો. તો બિલકુલથી કહી શકાય કે એક આ કલર્સ ગુજરાતી તરફથી એક અલગ અલગ જ્યારે સિરિયલો આવી રહી છે તેમાંથી આ એક સિરિયલ પણ છે જે તમને નિહાળવી પણ ગમશે. બિલકુલ. સાથે શું વિચારો છો તમે હવે? તમે મીન્સ કે અત્યારે આ તમારું સ્ટેજ તો બિલકુલથી કહી શકાય કે તમે અત્યારે અહીંયા સુધી તો આવી ગયા છે, પરંતુ તમે શું વિચાર્યું છો કે હવે ગુજરાતના એક્ટર ને એક્ટ્રેસને કઈ દિશામાં આગળ જવું જોઈએ, જે નવા ન્યૂ કમર એક્ટર કે એક્ટ્રેસ છે તે લોકોને? ન્યૂ કમર્સ એક્ટર્સ ને એક્ટ્રેસ છે ને એ લોકોને કશું શીખવાડવાની જરૂર નથી. એ લોકો આપણને શીખવાડે છે. બિલકુલ. સિરિયસલી કહું છું. એ લોકોનું મન ક્લિયર. અમે લોકો હતા ત્યારે અમે અમારું પેમેન્ટ નહોતા માંગી શકતા. બિલકુલ. અમે હતા ત્યારે અમે અમારા રોલ વિશે બહુ પૂછી નહોતા શકતા, કારણ કે સામે ડિરેક્ટર પ્રોડ્યુસર બહુ મોટા હોય, બહુ જાણીતા હોય કે બહુ કામ કરેલું હોય, વેલ નોન હોય. અત્યારના છોકરાઓ એક્ટર્સ એક્ટ્રેસ છે એ લોકો માઇન્ડ એટલું ક્લિયર છે અને એ મને ખૂબ ગમે છે. એ લોકો પોતાનો રોલ પૂછી લે છે, પોતાનું પેમેન્ટ પૂછી લે છે, ફાવશે નહીં ફાવે. એ લોકોને ક્લિયર છે કે મારે આ કરવું છે, આ નથી કરવું. પણ હું એટલું આજકાલના જે છે એ લોકોને એવું કહેવા માંગીશ કે થોડુંક સમજીને કે બહુ જ શું કહેવાય એને, ઓવર એક્સપેક્ટેશન્સ ના રાખો. એક જ કૂદકામાં અમે ફેમસ થઈ જઈએ, એક જ સિરિયલમાં કે એક જ કામ મળે ને આખી દુનિયા ઓળખવા માંડે, એ લાલચ તમે ના કરો તો સારું છે. કારણ કે એ લાલચ તમને ખોટા રસ્તે લઈ જઈ શકે છે. લઈ જશે એવું નથી કહેતી, લઈ જઈ શકે છે. થોડીક મહેનત પર પણ તમે આપો અને દરેક પળે કંઈક શીખવું છે એ મેન્ટાલિટી રાખો બસ. બાકી તમારી પાસેથી અમે અત્યારે ઘણું શીખી રહ્યા છીએ. બિલકુલ બિલકુલ. એટલે કહી શકાય કે સ્ટ્રેટ ફોરવર્ડ જે અત્યારે છે તે પણ તમે શીખી રહ્યા છો. બિલકુલ કહી શકાય. અને ના માત્ર સ્ટ્રેટ ફોરવર્ડ નહીં, આવું ડિરેક્ટરને કહી દઉં છું એવું નહીં. એ લોકોની પાસે આર્ટ જે છે ને એ પણ અમે શીખે. ઇવન ડિરેક્ટર્સ અત્યારે અમારે કામ કરવાનું આવે છે બધા યંગ ડિરેક્ટર્સ સાથે, તો એ લોકો પાસે એટલું બધું છે. જી બિલકુલ. કે એ લોકોની પાસે હું હજુ અત્યારે શીખી જ રહી છું. એટલે માત્ર વાત કરવી કે ક્લેરિટી ઓફ માઇન્ડ નહીં, કામ પણ એ લોકો પાસે, એ લોકોના એંગલ્સ કંઈક નવા છે, એ લોકોનો દ્રષ્ટિકોણ કંઈક જુદો છે, વિચાર શક્તિ જુદી છે. યસ યસ. બિલકુલ. એક આ જ અભિભાવના એક કલાકારની અંદર હોવી જોઈએ. અને કહી શકાય કે અભિજ્ઞા મહેતા એક એવા કલાકાર કે જેમને એક શરૂઆત જ કહી શકાય કે 7મા ધોરણથી આમ તો કહી શકાય કે જેમની ઈચ્છા હતી અને એ કદાચ જે ઈચ્છા પૂર્ણ થઈ કોલેજ બાદ. અને એક બીજી પણ દર્શક મિત્રો તેમની સાથે વાત કરીએ તો તેમને એક ડાળના પંખીથી તેમને બ્રેક મળ્યો ખરો અને તે બાદ તેમને અનેકો સિરિયલ અને અનેકો નાટક પણ કર્યા. પરંતુ કહી શકાય કે ત્યારબાદ પણ તે શીખવાની જે કહી શકાય કે જીજી વિશા છે તેમની અંદર કે હજુ પણ શીખવું છે, તે એક સૌથી મોટી વાત છે. પરંતુ તેમને જાણીએ, એ તો કદાચ બધા એમના ફેન તો કેટલાય લોકો હશે, પરંતુ એ પોતે કોના ફેન છે તેમને પૂછીએ. તમે કોના ફેન છો? તમે કયા આર્ટિસ્ટના ફેન છો? દરેક આર્ટિસ્ટ પાસેથી મને કંઈક ને કંઈક તો શીખવા મળે જ છે. કાં આ કરવું જોઈએ, કાં આ ન કરવું જોઈએ. દરેક કંઈક તો કોઈક આર્ટિસ્ટ મને દરેક વસ્તુ કંઈક શીખવાડે છે. પણ જો હું એક્ટિંગ પર્પઝથી કહું તો તરુણા દવે, જે અત્યારે તરુણા સોની છે, એક્ટ્રેસ તરીકે મને એ ખૂબ ગમે છે. એની અંદરની ડેપ્થ છે કે વાતને કઈ રીતે રજૂ કરવી, એ જે સરકાસ્ટિક મેનર, એટલે મને જો મારું ઇન્સ્પિરેશન હું કહું તો હું એની ક્રેડિટ તરુણાને આપી શકું. એટલે કહી શકાય કે તમે તેની ક્રેડિટ ત્યાં આપશો ને જે પોતે. હા જી બિલકુલ. એટલે ત્યાંથી પણ તમે ઘણું શીખ્યા છો. તો દર્શક મિત્રો, આ હતો આપણા જે વ્યક્તિ વિશેષમાં અભિજ્ઞા મહેતા, જેમની સાથે આપણે ખૂબ જ વાત કરી અને તમને ઘણું બધું જાણવા પણ મળ્યું છે.
મને અને અભિજ્ઞા મહેતાને આપશો રજા. ફરીથી મળતા રહેશું. એ પહેલા મારે એક વાર વાત કેવી છે, બિલકુલ. મારી યુટ્યુબ ચેનલ છે. બિલકુલ. ઓકે, મારે એક વાત કહેવી છે કે મેં મારી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે અભિજ્ઞા મહેતાના નામે જ. એમાં મને જે પણ કરવા નથી મળતું, જેમ કે મને ડાન્સ ક્લાસિકલ કરવા નથી મળતો, તો મેં એમાં એ પણ થોડું મૂક્યું છે, મૂકીશ રાધર. ફોક ડાન્સ છે, મારા ડ્રામાના કેટલાક સીન છે જે મને ગમ્યા છે ડાન્સ સાથેના. તો એવું નાનું 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 કંઈક કંઈક હું મૂકતી રહું છું. તો જો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ. બિલકુલથી તેમની ચેનલને પણ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો ને આપણી આ માય ટીવી ગુજરાતીની ચેનલને પણ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને અમને બંનેને આપશો રજા. નમસ્કાર. નમસ્તે. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.